જય સ્વામિનારાયણ વાલા ભક્તો, વડતાલ ધામની અંદર મહામહોત્સવ ઉજવાઈ ગયો. ગુરુ પૂર્ણિમાનો મહામહોત્સવ વાલા ભક્તજનો, લાખો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો અને વિશેષપણે તો લાખો હરિભક્તોએ કલ્યાણ લઈ લીધું. કલ્યાણ, કારણ કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શબ્દો, નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના શબ્દો સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ છે, અપર સ્વરૂપ છે વાલા ભક્તજનો. આનાથી વિશેષ તો લાભ આ દુનિયાની અંદર શું હોય કે જેમને સતત ને સતત મારા ને તમારા કલ્યાણની ચિંતા છે, મારા ને તમારા કલ્યાણની ચિંતા છે, ત્યારે આપણને એમ નથી કહેતા કે તમે અહીંયા એટલા લખાવો. હજી સુધી મેં નથી સાંભળ્યું વાલા ભક્તો. ત્યાગ વૈરાગ ધર્મની જ્યાં વાતો થતી હોય, ત્યાગ વૈરાગની જ્યાં સોળો ઉડતી હોય વાલા ભક્તજનો, માથું ત્યાં ટેકવજો, માથું ત્યાં ટેકવજો. બાકી જ્યારે જાય ત્યારે એમ કે અહીંયા એટલા લખાવો, અહીંયા એટલા લખાવો, ત્યાં માથું નહીં ટેકવતા, ત્યાં માથું નહીં ટેકવતા, ત્યાં માત્ર ને માત્ર સત્તા અને સંપત્તિની જ વાતો હશે. એ ઇતિહાસની અંદર બધાઈને હવે તો ખબર પડી ગઈ છે ભાઈ વાલા ભક્તો. એટલે વિશેષપણે ધર્મકુળના ચરણોમાં રહી, ધર્મકુળ આશ્રિત સંતોના ચરણોમાં રહી, હરિભક્તોના ચરણોમાં રહી અને ભગવાનનું ભજન કરીએ. કારણ કે આનાથી વિશેષ લાભ આ જગતની અંદર કોઈ નથી, કોઈ નથી વાલા ભક્તો. આવો બધા મળીએ, સત્સંગ કરીએ, ધૂન કરીએ, ભજન કરીએ. કારણ કે આ આસમામાં અને આ વાર રે આવ્યો કલ્યાણનો ખરો તાર રે. આ સમય અને આ વાર રે આવ્યો કલ્યાણનો ખરો તાર રે. કારણ કે આ સમયે વિશેષપણે કરીને ભગવાનના ભજનમાં જોડાઈએ તો કલ્યાણ થવું તો ભાઈ સપટી આ વાતની હાથની વાત છે. કારણ કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજની દ્રષ્ટિ, નોગેન્દ્ર પ્રસાદજી મહારાજની દ્રષ્ટિ પડતા માત્ર કલ્યાણ થઈ જાય, પડતા માત્ર કલ્યાણ થઈ જાય. આવા પ્રતાપી પુરુષો છે, આવા પ્રતાપી પુરુષો છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ કહે કે મારું અપર સ્વરૂપ છે, હું એમાં અને એ અમારામાં વાલા ભક્તજનો. આનાથી વિશેષ તો મહિમા આપણે કેટલો કહેવો, કેટલો કહેવો. એટલે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ છે વાલા ભક્તો. આવી દિવ્યતા, આવી ભવ્યતા આપણને ફરી ફરી નહીં મળે, ફરી ફરી નહીં મળે. માટે ગાજો ગાજો, જય જય ધર્મકુળ, જય જય ધર્મકુળ. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે. આજ ધર્મવંશીને દ્વાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રે લોલ રે.